ચાલો તો તારીખ થઈ ગઈ 17/4/2025 ગુરુવાર. આજનો સુવિચાર છે એકાગ્રતા સફળતાની મુખ્ય ચાવી છે. અને ટૂચકો જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે. અને સાંજના વાગી ગયા છે 7:30 અને દીવાબત્તી થઈ ગયા છે. અહીંયા જમવાની એવા તૈયારી છે. અને એક પર્સન તમને મળાવું. ટાણા કરેડા શું જ ચાલે છે? ગરમી બનાવી શું જ છે મેનુ? મેનુ છે લાપસી બનાવી છે. પહેલા ઘઉં આપણે લાવીને એટલે દર વખતે લાપસી બનાવી છે આપણે. કેમ કે પહેલા ઘઉં હોય ને તો અહીંયા મમ્મી વેલણથી કાંઈક ગોળ ગોળ ફેરવે છે. અહીંયા શું છે? લાપસી. લાપસી મસ્ત મસ્ત. આ અત્યારે સુગંધ આવતી હતી બારી અહીંયા આપણી આવતી. હું ચેસ રમતો હતો ને, ભાવાને કીધું મેં કંઈક સુગંધ આવે ક્યાંક લાપસીના આંધણ મેકા લાગે પોકે. મને શું ખબર આપણી આવી છે. તને શું છે મેનુ? લાપસી છે ને બટાકાનું શાક. શાકભાજી કેટલું હતું પણ લાપસી હોય ત્યારે બટાકાનું શાક મજા આવે. તો બટાકાનું શાક કર્યું, રોટલી કરી. ખીચડી નહીં? લાપસી છે એટલે ખીચડી નથી કરી. તમે શું કહો મમ્મી? નવા ઘઉંની લાપસી બનાવો એમ ને? આપણે દર વર્ષે એવું છે, નવા ઘઉં ઘરમાં આવે ને પહેલા લાપસી બનાવે પછી દળનું દળાવે. સારું, તો ચાલો બધા લાપસી ખાવા. લાપસી ખાવા ચાલો બધા. લાપસી ખાવા. 75 years later. હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં પાવભાજી સાથે. હું અત્યારે બહાર ચેસ રમતો હતો રેટા, એટલે એ મસ્ત સુગંધ આવી ને, મેં કીધું ક્યાંક કોઈક પાઉંભાજી બનાવતું લાગે. પછી એવું યાદ ન આવ્યું કે આપણે અહીંયા પ્રોગ્રામ છે. આપણે પણ કાલ વસ્તુ લીધી હતી ને, કાલ બધું લઈ આવ્યા. હા, એટલે હું ભાઈ ભૂલી જ ગયો. કીધું કાલ લીધું હતું ને આજ કાલ બનાવવાનું હતું. મેનુ કાલ હતું પાવભાજીનું, પણ એક મહેમાન આવી ગયા એટલે કાલ કેન્સલ કર્યું આપણે અને આજ બનાવી પાવભાજી. મહેમાન ભાઈ પાઉંભાજી ખાય ન ખાય એટલે એટલે અહીંયા પાવભાજી બનાવી. ઘણા શાક રોટલા ખાવા હોય, અને આપણે એવું હોય કે પાઉંભાજી બનાવી. પાવભાજી છે, પાવનું શેકું છું, અહીંયા ભાત છે. જો તાર મેનુમાં છે પાઉંભાજી, ભાત, યલો ભાત કરવાના છે. વાત કરવા તો હું ભૂલી ગઈ પણ જોજે ધીરે. ગરમ લાગ્યું થોડું, પણ એને કાઢ લે ને એક વાટકામ, મેં કીધું એ ન હરકું આવે. એટલે જીગર ક્યાં પાવ લાયા? હા, શ્રીજીમાં. કડક લાગે છે જ. ના ના, બરોબર જ છે. મેં કટિંગ તો કર્યા હતા. તમે ક્યારના થેલીમાં કાઢ્યા એટલે એવું થઈ ગયું છે. ખબર નહીં હો. સારું. મહેમાન આવ્યા હતા પણ લોક નતો ઉતર્યો. આકસ્મિક આવી ગયા હતા. આકસ્મિક આવી ગયા તમે. અને મમ્મી પાછા ઘરે નહોતા, એટલે હવે નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે ગમે ત્યારે કોઈક આવે ને તો આપણે એવું કંઈક તમારે ફોન કરીને આવવાનો, ઘરે હોય ન હોય એમ નહીં. પણ તોય કોઈ ફોન જ નથી કરતા. હા, એમ નામ આવે. એટલે ફોન કરે તો એમને આંટો ન થાય એમ, આપણે એવી ગણતરી હોય. એ તો આપણે આવી ગયા હતા એટલે. આપણે જામનગર હોત તો તો આપણે એમને આટો. એટલે મેં એમ જ કીધું, મેં કીધું રિટર્ન રજાનું તેલ ને અમે અઠવાડિયું રોકાવાના જ હતા. હા, તો આટો થવાનું જ હતો ને. ના, આટો શું લેવા થાય? એક કામ તો થઈ ગયું ને. શું બીજે ઓલા? હા, એ તો આપણે અહીંયા સ્પેશિયલ આવ્યા હોય તો આંટો થાય. ઈ સાચી વાત. ચાલો બધાય પાવભાજી ખાવા પણ હજી વાર છે. પાઉં હજી તો શેકાય છે, પાવ શેકાય છે ને એટલે બળી ગયું જો થોડું. 10 મિનિટ પછી આવજો. અને ગરમ છે ફૂલ, એટલે મારે અલગથી લેવું પડ્યું થોડુંક લગે તો હાલે રેટ. ભાજીની. ચાલે, પણ મને એમ થાય કે વ્યવસ્થિત કરવી તો ખાવાની મજા આવે એમ, બીજું કાંઈ નહીં.